નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અભ્યાસ બરાબર સારી રીતે કરતા જશો। જે આપણે વર્ક આપીએ છીએ એ તમે બુકની અંદર લખતા જશો અને સતત અભ્યાસ એ કરતા રહેજો। અહીંથી શ્રેષ્ઠ શિક્ષણ છે એ તમને આપવામાં આવે છે। તો આપણું જે હવે આગળ છે એ શરૂઆત કરીએ ચેપ્ટરની। 16મું ચેપ્ટર 15મું ચેપ્ટર ચાલે છે, આર્થિક વિકાસ। એની વ્યાખ્યાઓ બધાને ક્લિયર થઈ ગઈ હશે। સાથે સાથે એની અંદર જે પ્રશ્નો પૂછાય, કેવી રીતના પ્રશ્ન પૂછાશે એવા પ્રશ્નોની પણ તમે નોટ કરતા જજો। એ બોર્ડની પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્ન હશે। આ ઉપરાંત વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો જે પાતળો ભેદ હતો એ શીખી ગયા। એ ઉપરાંત હવે આપણે જે ભણીએ છીએ એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે। એ લક્ષણોને આપણે ભણીએ છીએ। હવે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે એમાં ગયા લેક્ચરની અંદર આપણે 4 ભણી ગયા હતા। કુલ 9 છે પણ 4 ભણ્યા હતા, બરાબર। ચાલો, કોણ કહેશે આ 4 લક્ષણો ક્યાં ક્યાં હતા? હા, તો તમને તરત યાદ આવી જશે કે ભાઈ પહેલું લક્ષણ હતું તો કે વસ્તી વૃદ્ધિ, બીજું હતું નિશી માથાદીઠ આવક, ત્રીજું હતું કૃષિ ક્ષેત્ર પર અવલંબન અને ચોથું હતું કે આવકની અસમાન વહેંચણી। આ 4 ભણી ગયા હતા। એમાં જે મુદ્દાઓ હતા એનો પણ આપણે સારી રીતે અભ્યાસ કર્યો કે જે વિકાસશીલ દેશ છે એ દેશની અંદર જે માથાદીઠ આવક છે એ નીચી રહેવા પામે, કે વસ્તી વૃદ્ધિની અંદર કે 2% વધારે એ વસ્તી છે એની અંદર વૃદ્ધિ છે એ થતી હોય। એના પછીનું એક લક્ષણ હતું કૃષિ ક્ષેત્ર પર અવલંબન। તો જે કૃષિની કે રાષ્ટ્રીય આવકની અંદર જે ફાળો થાય તો 25% કે તેથી વધારે એનો ફાળો હોય છે। આ ઉપરાંત જે એવા દેશો છે વિકાસશીલ કે એ દેશોની અંદર 60% કે વધારે તેથી વધારે લોકો છે એ કૃષિ ઉપર અવલંબન છે। આ ઉપરાંત જે આવકની અસમાન વહેંચણી છે એનું પણ આપણે જોઈ ગયા કે જે દેશના ટોચના 20% લોકો છે એની પાસે 40% સંપત્તિ છે અને દેશના તળિયાના જે 20% લોકો છે એની પાસે 10% જેટલી સંપત્તિ રહેલી છે। તો આ આપણે અગાઉના જે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે એ ભણી ગયા। હવે આપણે એનાથી આગળ છે જવાનું છે। તો વિકાસશીલ અર્થતંત્રના જે લક્ષણો છે એ જ ચાલુ છે, પણ જે અધૂરા છે ત્યાંથી પૂર્ણ થશે। એમાં બેરોજગારી। હવે બેરોજગારી એટલે શું? તો કે પહેલીની વ્યાખ્યા આવે ભાઈ, બેરોજગારી કોને કહેવાય? જો બેરોજગારીના જુદા જુદા સ્વરૂપો હોય, બરાબર। કે બેરોજગારી આપણે જો કામ ધંધો મળે છે ને કરવો નથી, આપણે કામ કરવું છે ને મળતું નથી તો બેરોજગારી છે। તો એની વ્યાખ્યા શું થઈ શકે કે કોઈ પણ વ્યક્તિને કામ કરવા ઈચ્છા ધરાવતો હોય, કામની શોધમાં હોય, પણ કોઈ પણ પ્રકારનું એને કામ મળતું નથી, આવા જે લોકો છે એને બેરોજગાર કહેવાય। કે રોજગારની શોધમાં ભટકતા હોવા છતાં એને રોજગારી પ્રાપ્ત થતી નથી। હવે માની લો કે કોઈ વ્યક્તિને કામ તો ઘણું બધું છે પણ એને કામ કરવું નથી, તો આને બેરોજગાર કહેવાય નહીં। એને શું કહેવાય? એને આળસુ કહેવાય। જો કામ એ મેળવી લે તો એને રોજગારી ત્યાંથી પ્રાપ્ત થઈ શકે। એટલે પહેલી જ વ્યાખ્યા આપણે એને યાદ રાખવાની કે બેરોજગારી એટલે શું? તો કે જે વ્યક્તિ છે પોતાની કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવતો હોય છતાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે પણ કામ મળતું નથી, એવા જે લોકો છે એને બેરોજગાર લોકો છે કહેવાય। તો જે વિકાસશીલ અર્થતંત્ર ધરાવે છે ને એવા દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ છે ને એ પ્રમાણમાં વધારે હોય, જેટલું હોવું જોઈએ એથી પણ વધારે હોય છે। શા માટે? તો કે વસ્તી વૃદ્ધિ આપણે આગળ ભણી ગયા છે એ મુદ્દો, તો કે ત્યાં વસ્તી વૃદ્ધિનો દર કેટલા છે? તો કે 2%થી વધારે છે। તો બધા જ લોકોને રોજગારી છે પ્રાપ્ત થવાની નથી, એટલે એ મહત્વનું લક્ષણ છે। જે આવો પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય કે બેરોજગારી એ વિકાસશીલ અર્થતંત્રનું કયું લક્ષણ ગણી શકાય? તો એટલા માટે અહીં લખ્યું છે કે મહત્વનું લક્ષણ ગણી શકાય।
મહત્વનું લક્ષણ ગણી શકાય, અગત્યનું લક્ષણ ગણી શકાય, ખાલી લક્ષણ ગણી શકાય? આ ખાસ યાદ રાખજો કે બેરોજગારી એ વિકાસશીલ અર્થતંત્રનું તો કે મહત્વનું લક્ષણ છે એ ગણવામાં આવે છે. હવે બેરોજગારીનું પ્રમાણ આવા દેશ છે એમાં કેવું હોય તો કે કુલ જે શ્રમિકો છે જેટલા કામ કરતા હોય એના 3%થી વધુ હોય. કેવા દેશોમાં? તો કે વિકાસશીલ અર્થતંત્રના. તો આપણે આને આઈએમપી કરીશું, બરાબર, કે જે દેશની અંદર જે વિકાસશીલ રાષ્ટ્ર છે એની અંદર બેરોજગારીનું પ્રમાણ કેટલા ટકાથી વધારે હોઈ શકે? 3%થી વધારે હોઈ શકે. હવે જુદી જુદી સ્વરૂપની બેરોજગારી હોય. આપણે વાત કરીએ ને જુદી જુદી કેવા સ્વરૂપો હોય? મોસમી બેરોજગારી. મોસમી રોજગારી એટલે શું? તો ઘણાને એવું વિચાર આવશે કે આવી પણ રોજગારી હોઈ શકે ખરી? તો હા, તો એનું ઉદાહરણ શું આપી શકાય કે ઘણી વખત એવું થાય કે ખેતી ઉપર આધારિત હોય, બરાબર, કે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, તો જ્યાં સુધી મોસમ એટલે ફસલનો પાક છે લઈ શકાય ત્યાં સુધી માણસોની જરૂર છે, પણ એ પછીથી કામ છે એને મળતું નથી, તો વધારાના સમયમાં એને શું રહેવું પડે છે? બેરોજગાર. એટલે આ પાછી કેવા પ્રકારની છે? તો કે લાંબા ગાળાની પણ છે. જ્યારે વરસાદ વરસી જાય, ચોમાસું, શિયાળો, ત્યાં સુધી કામ ધંધો મળી રહે, પણ ઉનાળાના સમય દરમિયાન નથી મળતો. એટલા સમયગાળા દરમિયાન એને બેસવું પડે છે. તો આવી જે બેરોજગારી કહેવાય એને મોસમી પ્રકારની બેરોજગારી કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવું. એના પછી આવે છે સૂપી. એ દેખાય નહીં, ધંધો કરતો હોય પણ ખાલી બેસવામાં, પણ એને કંઈ આવક તેમાંથી પ્રાપ્ત થતી નથી એવી. અને ઔદ્યોગિક, જ્યારે ઉદ્યોગ ચાલુ હોય, ટાઈમ્સ વરી જે ઉદ્યોગો ચાલુ રહેતા હોય, અમુક સમય પછી એવા ઉદ્યોગો એવા હોય કે એ બંધ પણ થઈ જાય. દાખલા તરીકે શેરડીની સિઝન ચાલુ હોય ત્યારે ગોળ બનાવતા હોય, રાબડાઓ, ત્યારે અમુક સમય સુધી ચાલુ રહે, 4 મહિના કે 8 મહિના. પછીના સમયગાળામાં શેરડી નથી મળતી તો શું થઈ જાય? તો કે બંધ થઈ જાય. તો ત્યારે મોસમી જન્ય પણ બેરોજગારી છે, અને સાથે સાથે એક ઉદ્યોગ પણ છે, તો ઉદ્યોગજન્ય પણ બેરોજગારી કહેવાય. તો આવા જુદી જુદી સ્વરૂપે એ બેરોજગારીનું પ્રમાણ છે એ જોવા મળે. કેવા દેશોની અંદર જોવા મળે? તો કે વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા હોય ને એવા દેશોની અંદર જોવા મળે છે. હવે એના પછી આવે છે બીજું લક્ષણ છે ગરીબી. ગરીબી એ વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ ગણી શકાય. મહત્વનું નહીં, શું ગણી શકાય? ખાલી લક્ષણ છે એ ગણી શકાય. હવે એની તો વ્યાખ્યા આવે છે, જેમ બેરોજગારીની વ્યાખ્યા છે એ રીતના ગરીબીની છે. તો કે ગરીબીની વ્યાખ્યામાં કોનો સમાવેશ? કઈ વસ્તુ એને મળતી નથી? તો એવી જે વસ્તુ મળતી નથી કે પાયાની જરૂરિયાતવાળી વસ્તુ નથી મળતી ને, એટલે એને શું કીધું છે? તો કે ગરીબ કીધા છે. જો એ કેવી વસ્તુ? તો કે એ લોકોને અનાજ નથી મળતું, 1 ટાઈમ કે 2 ટાઈમ પૂરતું અનાજ છે એને મળતું નથી. ગરીબ લોકોની વાત કરું છું. બીજું તો કે પહેરવા માટે કપડાં નથી મળતા. જેવા જોઈએ એવા કપડાં નહીં, એને કોઈ પણ પ્રકારના કપડાં આપો, ખાલી એનું વસ્ત્રથી શરીર ઢકાવવું જોઈએ, એ પણ એ પોતાની રીતે લઈ શકતા નથી. ત્રીજું કે રહેઠાણ, એને ચોક્કસ જગ્યાઓ છે એ પણ મળતી નથી. ટૂંકમાં થોડાક સમય પછી બદલી જાય, થોડાક સમય પછી બદલતા જતા હોય, ચોક્કસ એની કોઈ જગ્યા સીમિત નથી. પાયાનું જે શિક્ષણ મળવું જોઈએ, સારું શિક્ષણ પણ એ મેળવી શકતા નથી. આ ઉપરાંત કે આરોગ્યની જે સેવાઓ મળવી જોઈએ એવી સેવાઓ પણ એને મળતી નથી. તો આવા 5 મુદ્દાઓ છે. ક્યાં? તો કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યથી આવી પાયાની જે સુવિધાઓ પણ જેને મળતી નથી એને ગરીબ કહેવાય. તો કે ગરીબીની વ્યાખ્યા શું? તો કે જે વ્યક્તિઓને પોતાની જીવન જરૂરિયાત પાયાની જે સવલતો છે એ પણ પૂર્ણ કરી શકતા નથી, એવી સુવિધાઓ પણ મળતી નથી, એવા લોકોને શું કહેવાય? ગરીબ. એની અંદર કોનો સમાવેશ? તો કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય. અને આવી વસ્તુ નથી મળતી પોતાને, એવા વ્યક્તિ એટલે કે ગરીબી, અને ગરીબ વ્યક્તિ છે એ કહેવામાં
આવે છે। હવે આવા જે વિકાસશીલ અર્થતંત્ર છે ધરાવે છે એમાં કુલ વસ્તીના કેટલા ભાગના હોય? ત્રીજા ભાગ જેટલું એનું પ્રમાણ હોય। ત્રીજા ભાગ જેટલું આ ગરીબ છે। હવે આ ગરીબી કેવી રીતે ઉદ્ભવી? તો એનો મૂળ છેડો ક્યાં છે ગરીબી? તો કે એને રોજગારી મળતી નથી। તો આપણે આની આગળ કયો મુદ્દો ભણ્યા હતા? તો કે બેરોજગાર। બેરોજગારી કેમ થઈ છે? રોજગાર શા માટે નથી મળતો? તો એના એક સ્ટેપ આગળ જાઓ, એક મુદ્દો આપણે ભણી ગયા કયો? તો કે વસ્તી વૃદ્ધિ। એટલે મેન છે ક્યાં? તો કે વસ્તી વૃદ્ધિ। વધારે વસ્તી હોવાને કારણે રોજગારી નથી મળતી। રોજગારી મળતી ન હોવાને કારણે વ્યક્તિ છે શિક્ષિત વ્યક્તિ પણ બને, શિક્ષિત બેરોજગારી પણ આવે, તો એ ધીમે ધીમે કેમાં જતો જાય? તો કે ગરીબીની અંદર છે એ ધકેલાતો જતો હોય। એટલે આ પ્રમાણે એનું જોવા મળે। હવે એક એના આંકડાઓ આપ્યા છે કે 2011-12માં ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા રહેવા પામ્યું હતું? 21.9% જેટલું હતું। ભારતની અંદર ગરીબીનું પ્રમાણ 21.9% જેટલું રહેલું છે, બરાબર। એટલે આ પ્રમાણ ગંભીર ગણશે। આ તો ઘટ્યું છે 2004-05ના આંકડાની દ્રષ્ટિએ આ પ્રમાણ ઘટ્યું છે, બાકી આથી પણ વધારે હતું। હવે રોજગારીની તકોને જેમ જેમ વધતું જાય છે એમ આ પ્રમાણ છે એમાં શું થતું જાય? તો કે ઘટાડો છે એ થતો જોવા મળે છે। હવે આ ગરીબી એનું લક્ષણ છે એ પૂરું થાય। એના પછીનું જે આવે છે તો કે દ્વિમુખી અર્થતંત્ર। દ્વિમુખી અર્થતંત્ર એટલે શું? દ્વિ એટલે બે મુખી, એક જ રાષ્ટ્રની અંદર અલગ અલગ, જો એમાં ગ્રામીણ અને શહેરી આનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો ગ્રામીણ ક્ષેત્રની અંદર માળખું એક અલગ અને શહેરી ક્ષેત્રની અંદર માળખું અલગ। જો ગામડાની અંદર અને શહેરની અંદર જીવનશૈલીથી માંડીને ઉદ્યોગ સુધીની જે સફર છે એમાં તફાવત છે જોવા મળે છે, ને આ તફાવતને કારણે દ્વિમુખી અર્થતંત્ર છે એનું લક્ષણ વિકાસશીલ અર્થતંત્રની અંદર જે એનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો ગ્રામીણ વિસ્તારની અંદર શું? તો કે પછાત ખેત પદ્ધતિ, બરાબર। ખેત પદ્ધતિની અંદર કોઈ નવીનતા આવવી જોઈએ એ ન આવી। 1960ના દાયકામાં જે હરિયાળી ક્રાંતિથી ઉત્પાદનમાં વધારો થયો છે, ઘઉં અને ડાંગરના પાકમાં વધારો થયો। જો આવે તમામ બીજા જુદા જુદા પાકો છે તો એની અંદર જો વધારો થાય તો જે પછાત ખેત પદ્ધતિ છે એને વધારે સારી કરી શકાય, અને સારી ખેત પદ્ધતિથી ગામડું છે એ આર્થિક રીતે કેવું બનશે? સદ્ધર બની શકે। એટલે ખેત પદ્ધતિ એ લક્ષણની અંદર જોવા મળે। બીજી અને જૂની અને પુરાણી યંત્ર સામગ્રીઓ છે આ ગામડાની અંદર કે જે મશીનરીનો ઉપયોગ કરે છે એ ટેકનોલોજીવાળી નહીં, જૂની જે પરંપરાઓથી ચાલતી આવે છે એવી જૂની પુરાણી યંત્ર સામગ્રીનો જે ઉપયોગ કરે છે। આને કારણે શું થાય? તો કે એમાં વેરંટેજ ખર્ચો વધારે આવતો હોય, વધારે સારું કામ છે એ યંત્રો છે કરી નથી આપતા। તો આવા ઘણા બધા પ્રશ્નો છે। તો ટેકનોલોજી જો આવે તો આ દ્વિમુખી અર્થતંત્ર છે એ લક્ષણ છે એ આવા વિકાસશીલ અર્થતંત્રની અંદર ઘટતું જોવા મળે। એટલે જૂની પુરાણી યંત્ર સામગ્રીઓ છે એ ગામડાની અંદર પદ્ધતિઓ જે ઉપયોગ કરવામાં આવે છે અર્થતંત્રની અંદર એમાં જોવા મળે। બીજું શું? કે રૂઢિચુસ્ત સામાજિક માળખું। ગામડાની અંદર આ અગત્યનું એક લક્ષણ ગણી શકાય કે રૂઢિચુસ્ત સામાજિક માળખું, પરંપરાની રૂઢિઓ છે, ટેવો કુટેવો એ હજી ચાલી આવે છે। તો એના કારણે એ પોતે પોતાના જે આર્થિક રીતે એનો પોતાનો જ વિકાસ થવો જોઈએ એ વિકાસની અંદર પણ એ આગળ નથી, પોતાના વિકાસની અંદર પણ ભાગીદારી છે બની શકતા નથી। એ ઉપરાંત ઓછું ઉત્પાદન, એ ઓછું ઉત્પાદન છે એ જોવા મળે છે। કેવું ઉત્પાદન? કે જે ઉત્પાદન થાય છે એનાથી ઓછું ઉત્પાદન, કે ઉત્પાદન થવું જોઈએ એવું નહીં। કીધું છે ને કે હરિયાળી ક્રાંતિમાં ઘઉં અને ડાંગરનું બમ્ફર ઉત્પાદન થયું પણ બીજા પાક છે એનું ઉત્પાદન થઈ શક્યું નથી, તો ઓછું ઉત્પાદન એના માટે છે એ જવાબદાર છે। આ બધા દ્વિમુખી અર્થતંત્રમાં ગામડાનું જોયું છે। હવે આવું જ છે કંઈક એ જ વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોમાં પણ ફરક શું છે?
કે એક આપણે જે મુદ્દા જોઈએ એ ગામડાના હતા, હવે જોવાના છે શહેરના. તો એ જોઈએ તો કે શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગ, નવા નવા ઉદ્યોગોની સ્થાપના શહેરી વિસ્તારોની અંદર થવા માંડી છે. એટલે ગામડાથી થોડુંક એક સ્ટેપ આગળ છે, બરાબર. બીજું, આધુનિકરણ યંત્રો. ગામડાની અંદર જૂના ને પુરાણા યંત્રો હતા, અહીં આધુનિકરણ યંત્રો છે એ આવી ગયા છે. સાથે સાથે નવી ઉત્પાદન પદ્ધતિઓ છે આમાં અમલમાં આવી છે. હવે નવી ઉત્પાદન પદ્ધતિ એટલે ઉત્પાદન વધશે. ગામડાની અંદર જે પુરાણી રૂઢિચુસ્ત માળખાની અંદર જૂની પદ્ધતિઓ હતી, જૂની યંત્રો સામગ્રી હતી, તો એનું અને ગામડાની વચ્ચે છે એક ભેદ છે જોવા મળશે. તો શહેરની અંદર, શહેરી વિસ્તારોની અંદર આધુનિક યંત્રો, આધુનિક ઉદ્યોગો, નવા ઉત્પાદન પદ્ધતિઓને કારણે ઉત્પાદન છે વધારે થશે. એટલે આર્થિક રીતે એ શહેર છે એ સદ્ધર થશે. અહીંયા જૂની યંત્ર સામગ્રીઓ છે, પછાત ખેત પદ્ધતિ છે, આટલું બધું ઉત્પાદન નહીં થાય, તો એ કેવા રહેતા જશે? થોડાક પછાત રહેતા જશે. પણ સામે એક પ્રશ્ન છે કે ગામડાના કરતાં જે જીવનશૈલી છે, શહેરના લોકો છે કેવી છે? તો કે વૈભવી જીવન જીવે છે. ખૂબ સારી એવી બંગલા હોય, ફોર વ્હીલો હોય, બધાને હોય એવું જરૂરી નથી, પણ એ જીવનશૈલી ગામડા કરતાં ઘણી વધારે સારી રીતે જીવે છે. પછાત શહેર, જો એક જ વિકાસશીલ રાષ્ટ્રની અંદર જ તમને એ ખ્યાલ આવશે કે એક દ્વિમુખી અર્થતંત્ર છે, એટલે ગામડું અને શહેર વચ્ચેનો છે થોડોક પાતળો એવો ભેદ અહીંયા તમને જોવા મળે છે. અને આવા દેશો, હવે શહેરની અંદર જે છે આધુનિક યંત્રો, આધુનિક ઉદ્યોગો, આવી જ પદ્ધતિ ગામડાની અંદર જો અમલ થાય તો ગામડું પણ આર્થિક રીતે છે એ સારી રીતે એવું મજબૂત છે એ બની શકે છે. એટલે આ જ ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર એવા જે લક્ષણો છે એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એ ખૂબ જ અગત્યના જોવા મળે છે. એટલે આવા જે લક્ષણો છે હજી આપણે એના ઉપર એક વખત રિવિઝન છે એ કરીએ છીએ, એટલે એનાથી વધારે ખ્યાલ છે આવશે. તો હવે આપણે એક વખત ફરી વખત રિવિઝન કરી દઈએ, કારણ કે આ જે પ્રશ્ન છે એ ખૂબ જ આપણા માટે અગત્યનો છે અને બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો છે. એટલે આગળ જે આપણે ભણી ગયા એની ચર્ચા એક વખત ફરી કે કયા કયા આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે ભણ્યા. તો કે નીચી માથાદીઠ આવક, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની અસમાન વહેંચણી અને વસ્તી વૃદ્ધિ. આપણે ગયા લેક્ચરની અંદર હવે જે આપણે સ્ટાર્ટ કર્યું હતું કે બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર જેવા જે સ્વરૂપો છે એના પ્રવર્તે છે. તો બેરોજગારીની અંદર એની વ્યાખ્યાઓને આપણે સમજી ગયા, તો એનો મહત્ત્વનો જે પ્રશ્ન છે એ આ પણ આઈએમપી કહી શકાય કે બેરોજગારી એ વિકાસશીલ અર્થતંત્રનું કેવું લક્ષણ? તો કે મહત્ત્વનું લક્ષણ છે ગણી શકાય. સાથે સાથે એ પણ કહી શકાય કે બેરોજગારીનું પ્રમાણ છે એ બેરોજગારીનું પ્રમાણ વિકાસશીલ અર્થતંત્ર જે લક્ષણો ધરાવતો દેશ છે એમાં કેટલા ટકાથી વધારે? તો કે ભાઈ 3% વધારે છે એ જોવા મળે. હવે બેરોજગારી કયા કયા સ્વરૂપે જોવા મળે? તો કે મોસમીજન્ય બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, આ બધી બેરોજગારી ઔદ્યોગિકજન્ય બેરોજગારી છે. અને પાછું એ લાંબા સમય સુધીની છે એ બેરોજગારી છે એ ગણી શકાય. હવે એના પછી મુદ્દો છે એ આવે છે ગરીબી. જે આવો પ્રશ્ન પૂછાય બોર્ડની પરીક્ષામાં કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવી કોઈ પણ બે વિશે સમજાવો, અથવા તો ગરીબી અને બેરોજગારી વિશે સમજાવો, બંનેની વ્યાખ્યાઓ અને સાથે સાથે આ મુદ્દાઓ છે એમાં લખવાના કે જે વ્યક્તિને અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની પાયાની જે સુવિધાઓ પણ પ્રાપ્ત થતી નથી એવા વ્યક્તિઓને, એવા જે પરિવાર હોય એને ગરીબ કહેવાય અથવા ગરીબી. એનું ઇંગ્લિશમાં નામ છે બિલો પોવર્ટી લાઇન, BPL એને કહેવામાં આવે છે. હવે એવો પ્રશ્ન પૂછાય કે જે વિકાસશીલ અર્થતંત્ર ધરાવે છે એવા દેશોની અંદર કુલ વસ્તીના કેટલા ટકા ભાગમાં એનું પ્રમાણ જોવા મળે? કુલ વસ્તીના કેટલા ટકા ભાગમાં જોવા મળે? તો કે ત્રીજા ભાગની અંદર પ્રમાણ છે જોવા મળે. ભારતની અંદર 2000 જેટલું હતું. પછી દ્વિમુખી અર્થતંત્ર
તો એની અંદર ગ્રામીણ વિસ્તારોની અંદર શું શું તો કે પશ્ચાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રીઓ, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જેવા પરિબળો છે એ જોવા મળે છે. વિકાસશીલ અર્થતંત્રની અંદર જે લક્ષણો ધરાવતા દેશો છે એમાં દ્વિમુખી અર્થતંત્ર છે. એમાં શહેરી ક્ષેત્રોની અંદર તો કે આધુનિક ઉદ્યોગો, આધુનિક યંત્રો, નવી ઉત્પાદન પદ્ધતિ અને ઉત્તમ કક્ષાની જીવનશૈલી, વૈભવી કીધી છે, બહુ સુપર જે જીવનશૈલીઓ છે એની અંદર છે જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે ભણ્યા છે એની અંદરથી આપણે જે હોમવર્ક દર વખતે લેક્ચરની અંદર અંત ભાગની અંદર આપણે આપીએ છીએ. તો આજે જે હોમવર્ક લખવાનું છે એમાં તમારે લખવાનું છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવી, બેરોજગારી, ગરીબી અને દ્વિમુખી અર્થતંત્ર વિશે સમજાવો. જો આ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું છે જ એવી રીતે સમજીને તમારે લખવાનું છે અને સાથે તૈયાર પણ કરી લેવાનું છે. કયા કયા 3 મુદ્દાઓ છે તો કે બેરોજગારી, ગરીબી અને દ્વિમુખી અર્થતંત્ર. આ એક પ્રશ્ન થયો, બરાબર. અને બીજો પ્રશ્ન કે આ જે છે 3 મુદ્દાઓ ચાલ્યા એમાંથી તમારે કુલ 3 પ્રશ્ન ટૂંકા બનાવવાના છે. તમારી રીતે એવી તમારે તર્ક લગાવવાનો કે આ જ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય ચૂકો 1 માર્ક્સની અંદર, એવો પ્રશ્ન તમારામાંથી બનાવવાનો છે. હવે પછીના 2 જે લક્ષણો છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. અસ્તુ.